Let's start making of a scientist. Lesson number 6, and the writer of the lesson is Robert W. Peterson. હવે જે બી વિડીયો જોવે છે એ લોકોએ કમ્પલસરી એક પેન અને એક પેજ એઝ વેલ એઝ યુ હેવ ટુ કીપ ઓપન યોર બુક અને જે બી ઇવેન્ટ્સ આવે છે ને આની સાથે સાથે નોટ ડાઉન કરતું રહેવાનું છે બિકોઝ આ બહુ કન્ફ્યુઝિંગ લેસન છે, રાઈટ. મેકિંગ ઓફ અ સાયન્ટિસ્ટ. રિચાર્ડ ઈ બ્રાઇટ, યાની જે પણ આ સાયન્ટિસ્ટની વાત કરે છે ને એ સાયન્ટિસ્ટનું નામ શું છે? રિચાર્ડ ઈ બ્રાઇટ, જે તમારે યાદ કરી લેવાનું છે. રિચાર્ડ ઈ બ્રાઇટ હેઝ રિસીવ્ડ સિયરલ સ્કોલર અવોર્ડ, એટલે એને કયો અવોર્ડ મળ્યો છે? સિયરલ સ્કોલર અવોર્ડ એન્ડ સ્કીરિંગ પ્લો અવોર્ડ ફોર બાયોકેમિસ્ટ્રી એન્ડ મોલિક્યુલર બાયોલોજી. યાની જે આ સાયન્ટિસ્ટ છે કોનું સ્ટડી કરે છે? બાયોકેમિસ્ટ્રી, યાની બાયોલોજી એની લાઈફની અંદરની કેમિસ્ટ્રી. બાયો મીન્સ લાઈફ એન્ડ કેમિસ્ટ્રી એન્ડ મોલિક્યુલર બાયોલોજી. ઇટ વોઝ હિઝ ફેસિનેશન ફોર ધ બટરફ્લાય. ફેસિનેટેડ એ મતલબ અટ્રેક્શન. અને આ બધું એ સાયન્ટિસ્ટ બન્યો. હાઉ ઇટ બીકમ પોસિબલ? ઇટ બીકમ પોસિબલ to become a scientist. It is because his fascination for butterflies that opened the world of science to him. કારણ કે બચપનથી બહુ નાનો હતો ત્યારથી જ એને બટરફ્લાય માટે શું હતું? ફેસિનેશન હતું. ફેસિનેશન મીન્સ એટ્રેક્શન. એટ ધ એજ ઓફ 22, જ્યારે 22 યર્સનો થયો ત્યારે શું થયું? અ ફોર્મર સ્કાઉટ ઓફ યર. ફોર્મર એટલે જ્યારે 22 યર્સનો થયો ને એ પહેલા એ કોનો મેમ્બર હતો? સ્કાઉટ ઓફ ધ યર. તમને ખબર હશે કે આપણે સ્કાઉટમાં કોઈ હોય, સ્કાઉટ ગાર્ડ અથવા તો એનસીસી ટાઈપ કહીએ. એનસીસીમાં શું હોય? થોડું મિલિટરી ટ્રેનિંગ આપે, પણ સ્કાઉટમાં મિલિટરી ટ્રેનિંગ ના હોય કારણ કે એવું યુથનું ગ્રુપ છે. સ્કાઉટ ઓફ ધ યર મતલબ મેમ્બર ઓફ ધ યુથ ઓર્ગેનાઇઝેશન. લખો, સ્કાઉટ ઓફ ધ યર મીન્સ મેમ્બર ઓફ યુથ ઓર્ગેનાઇઝેશન. ઓકે, એટલે એ 22 યર્સનો થયો એ પહેલા એક યુથ ઓર્ગેનાઇઝેશનનો પાર્ટ હતો, રાઈટ. અને સ્કાઉટ એ શું કરે? કોઈ પણ નીડી પીપલ હોય ને એને હેલ્પ કરે. કોઈનું એક્સિડન્ટ થઈ જાય, કોઈની બ્લડ જોતું હોય તો એને કલેક્ટ કરી આપે. દેટ ઇઝ ધ ડિફરન્ટ એક્ટિવિટીઝ ઓફ અ યુથ ઓર્ગેનાઇઝેશન. એટલે કે જ્યારે 22 યર્સનો થયો ને એ પહેલા હી વોઝ ધ મેમ્બર ઓફ અ સ્કાઉટ ઓફ ધ યર, excited the scientific world with a new theory on how cell works. એટલે જ્યારે 22 યર્સનો થયો ને ત્યારે he was excited. એટલે 22 યર્સનો થયો એના પહેલા એ સ્કાઉટ વર્લ્ડનો એક મેમ્બર હતો, એક્ટિવ મેમ્બર હતો. એના પછી જ્યારે 22 યર્સનો થયો ત્યારે he become excited the scientific world with a new theory on how cell works. એટલે સાયન્ટિસ્ટ કેમ બન્યો? હાઉ સેલ વર્ક, આપણી બોડીની અંદરના સેલ છે એ કેવી રીતે કામ કરે છે એનાથી એ સાયન્ટિસ્ટ બન્યો. રિચાર્ડ એચ ઈ બ્રાઇટ, એટલે કે આ સાયન્ટિસ્ટનું નામ જે તમારે યાદ કરી લેવાનું છે. રિચાર્ડ એચ ઈ બ્રાઇટ, જેને આપણે રિચાર્ડ ઈ બ્રાઇટ ઉપર રિચાર્ડ ઈ બ્રાઇટ આપ્યું હતું. હવે અહીંયા કહે છે રિચાર્ડ એચ ઈ બ્રાઇટ એન્ડ હિઝ કોલેજ રૂમમેટ. આ ઇન્સિડન્ટ યાદ રાખજો કારણ કે આ છે ને એ આ લેસનમાં બહુ પાછળ આવે છે, એકદમ પાછળ આવે છે. સ્ટાર્ટિંગમાં એવું કહે છે કે રિચાર્ડ એચ ઈ બ્રાઇટ અને એના જે રૂમમેટ છે એ લોકોએ કંઈક અલગ કર્યું. શું કર્યું જોઈએ? રિચાર્ડ એચ ઈ બ્રાઇટ એન્ડ હિઝ કોલેજ રૂમમેટ એક્સપ્લેન્ડ ધ થિયરી ઇન ધ આર્ટિકલ ઇન ધ પ્રોસિડિંગ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ. પ્રોસિડિંગ ઓફ નેશનલ એકેડેમી ઓફ સાયન્સને અંડરલાઇન કરો. એ એક બહુ મોટું સાયન્સનું મેગેઝીન છે. પ્રોસિડિંગ ઓફ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ, એની અંદર બહુ એકદમ જે બહુ બ્રિલિયન્ટ ટાઈપનું અચીવમેન્ટ હોય ને તો જ એ મેગેઝીનમાં કોઈનો આર્ટિકલ આવે. પણ એ જ્યારે ખાલી 22 યર્સનો હતો ત્યારે જ, અને એના કોલેજના કોઈ રૂમમેટ છે એ લોકોએ આર્ટિકલ લખ્યો. અને આર્ટિકલ શેમાં આવી ગયો? પ્રોસિડિંગ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ ધ સાયન્સમાં એમનો આર્ટિકલ આવી ગયો, રાઈટ. ઇટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ this important scientific journal એટલે સમજમાં આવ્યું ને
કે જે નવી દુનિયામાં જે નવી નવી અચીવમેન્ટ્સ થાય ને તો એ જર્નલની અંદર, કઈ જર્નલ? પ્રોસિડિંગ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ, એ જર્નલનું નામ છે. એક મેગેઝિન, મેં તમને મેગેઝિન કીધું, મેગેઝિન, જર્નલ અથવા બુક જે પબ્લિશ થતી હોય, રાઈટ? It was the first time, it is this important scientific journal had ever published the work of a college student. એટલે કે અત્યાર સુધીમાં કોઈ એવો સ્ટુડન્ટ હોય કે જે કોલેજમાં ભણતું હોય અને એનું કામ છે આટલી મહાન જર્નલની અંદર એનું કામ આવ્યું હોય, એવું પહેલી વખત છે. નહીં તો 60-70 યર્સના બુઢા થઈ જાય અને એનું સાયન્ટિફિક વર્ક હોય પછી એ બુકમાં એનું નામ આવે, રાઈટ? તો અહીંયા તો પહેલી વખત એ થયું કે સ્ટુડન્ટ બી છે, એટલી નાની એજનું બી છે, તો પણ એનું કામ છે એ આ જર્નલની અંદર પબ્લિશ થયું. ઇન સ્પોર્ટ દેટ વુડ બી લાઈક, હવે એને જો સ્પોર્ટ સાથે કમ્પેર કરીએ, સપોઝ ઇન્ડિયાની વાત કરીએ કે સ્પોર્ટ સાથે કમ્પેર કરીએ, તો આ કેવું થયું કહેવાય કે એક ઓવરમાં 6 બોલ હોય ને 6 બોલમાં ઓલ ધ બોલ્સમાં 6 રન માર્યા હોય, એ એટલું મોટું 36, મતલબ એક ઓવરમાં 36 રન સ્કોર કર્યા હોય, એટલી મોટી અચીવમેન્ટ્સ છે. એ અચીવમેન્ટ્સને આપણે કમ્પેર કરી શકીએ, પણ આ તો હવે ઇન્ડિયાનું નથી એટલે એણે એ લોકોની કન્ટ્રીના સ્પોર્ટ્સ સાથે કમ્પેર કર્યું છે કે ઇન સ્પોર્ટ્સ દેટ વુડ બી લાઈક મેકિંગ અ બિગ લીગ, એક મોટી લીગ છે. લીગ એટલે એક કમ્પ્લીટ રાઉન્ડ ટુર્નામેન્ટ છે, હે ને? એક મોટી ટુર્નામેન્ટ એટ ધ એજ ઓફ 15, એટલે કે 15 જ, એક મોટી બહુ જોરદાર ટુર્નામેન્ટ છે, વર્લ્ડ કપની ટુર્નામેન્ટ છે, એને લીગ કહેવાય. અને એજ ઓફ 15 એન્ડ હિટિંગ અ હોમ રન, એટલે કે એમાં એવું નહીં કે હું એમ કહું છું ને કે હોમ રન, બેસબોલની અંદર હોમ રન મારવું ને એ 6 મારવી બરાબર થયું. એટલે કે એવું કહે છે કે 16 યર્સનો કોઈ પ્લેયર છે અને હોમ રન હિટ કરે, એટલી મોટી અચીવમેન્ટ્સ આને કમ્પેર કરી શકો તમે, સ્પોર્ટ સાથે કમ્પેર કરો તો. Your first time at a bat. For Richard E. Bright, it was the first in the long string of achievements. It was the first, પણ આ એનો ફર્સ્ટ અચીવમેન્ટ હતું. કયું? શું ફર્સ્ટ અચીવમેન્ટ હતું? હા, એમનું જે પણ આર્ટિકલ હતું ને એ આ જે પ્રોસિડિંગ ઓફ નેશનલ એકેડેમી ઓફ સાયન્સની અંદર પબ્લિશ થયો, એ એની પહેલી અચીવમેન્ટ હતી. પણ ઇટ વોઝ ધ ફર્સ્ટ ઇન ધ લોંગ સ્ટ્રિંગ ઓફ અચીવમેન્ટ્સ, પણ એના પછી તો લોંગ સ્ટ્રિંગ ઓફ અચીવમેન્ટ્સ લખો, લોંગ સ્ટ્રિંગ ઓફ અચીવમેન્ટ્સ, એની સિરીઝ ઓફ અચીવમેન્ટ્સ. નહીં, હું તમને ટેક્સ્ટબુકમાં લખાવું ત્યારે, નોટબુકમાં લખાવી ત્યારે અલગ લખાઈશ. અચ્છા, તમે લખો જ છો, આ તો મિનિંગ હતા. હું તમને નોટબુકમાં એકદમ બીજું ઇવેન્ટ્સ લખાવાની હતી. કંઈ વાંધો નહીં, લખો. ચલો, હું જ્યારે કહું ત્યારે એક અલગ પેજમાં લખજો, બરાબર? ઇન સાયન્સ એન્ડ અધર ફિલ્ડ એન્ડ ઇટ ઓલ સ્ટાર્ટેડ વિથ અ બટરફ્લાય. હવે આ બધી અચીવમેન્ટ્સ એને કોના લીધે મળી? વાય? બીકોઝ ઓફ બટરફ્લાયઝ. એન ઓનલી ચાઇલ્ડ E. Bright grew up. હવે અહીંયા એનું ખાલી ઇન્ટ્રોડક્શન આપી દીધું છે કે સાયન્ટિસ્ટ, વાય હી બીકમ સાયન્ટિસ્ટ એન્ડ હાઉ he was brilliant at the age of 22 and his article published in the renowned book, right? અને હવે એનું પાસ્ટમાં જાય છે કે હવે બહુ નાનો બચ્ચું હતું ત્યારથી કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યો. An only child, E. Bright grew up north of Reading, Pennsylvania. રીડિંગ ઇઝ અ પ્લેસ, પેન્સિલ્વેનિયાની અંદર એક પ્લેસનું નામ છે રીડિંગ. પેન્સિલ્વેનિયા સિચ્યુએટેડ ઇન USA. લખવાનું USA, હાથમાં પેન રાખો. આ બધું હું તમને ટેક્સ્ટબુકમાં લખવાનું કહું છું, નોટબુકમાં લખવાનું નથી કહેતી. ટેક્સ્ટબુકની અંદર જ્યાં જ્યાં તમારું આવે ત્યાં લખવાનું છે. હું નોટબુકમાં લખવાનું કહું ત્યારે નોટબુકમાં લખજો. એન ઓનલી ચાઇલ્ડ E. Bright grew up નોર્થ ઓફ રીડિંગ, એટલે કે રીડિંગ જેમ કે ગુજરાત છે, નોર્થ ઓફ ગુજરાત, એ રીતે નોર્થ ઓફ રીડિંગ ઇઝ અ પ્લેસ નેમ ઓફ અ પેન્સિલ્વેનિયા. દેર વોઝન્ટ મચ આઈ કુડ ડુ ધેર. હવે રિચાર્ડ E. Bright કહે છે કે દેર વોઝ મચ ટુ ડુ ધેટ, દેર વોઝ નોટ મચ દેટ આઈ કેન ડુ ધેર. ત્યાં કંઈ કરવા લાયક કંઈ એવું વધારે કંઈ હતું નહીં કે હું કરી શકું.
certainly couldn't play football or a baseball. ત્યાં હું ફૂટબોલ કે બેઝબોલ બી ના રમી શકું પેન્સિલ્વેનિયાના બ્રીડિંગ પ્લેસમાં. કેમ? ઇટ ઇઝ આઇસોલેટેડ એન્ડ not more children were there around him, his home. With a team of one. ક્રિકેટની ચલો ક્રિકેટ રમીએ પણ કેટલા જણા? એક જ જણા. એક જણા તો કેવી રીતે ક્રિકેટ રમે? તો અહીંયા બી એવું છે કે એકલો જ હતો, તો પછી એ બેઝબોલ બોલ કે બાસ્કેટબોલ કેવી રીતે રમી શકે? But there was one thing that I could do to collect things. એક જ વસ્તુ હું કરી શકતો હતો, ટુ કલેક્ટ થિંગ્સ, બધી વસ્તુઓને ભેગી કરું. સો હી ડીડ. એન્ડ ડીડ હી એવર? અને હંમેશા એ કરતો રહ્યો. બિગિનિંગ ઇન ધ કિન્ડર ગાર્ડન. ચલો અહીંયાથી લખવાનું શરૂ કરો. આખી એની જર્ની છે, લાઈફની જર્ની. એમાં કિન્ડર ગાર્ડન યાની કેજી માં શું કર્યું એને? કિન્ડર ગાર્ડન. બિગિનિંગ ઇન ધ કિન્ડર ગાર્ડન Ebright collect butterflies. એટલે કેજી કિન્ડર ગાર્ડનની સામે લખો કે કલેક્ટ બટરફ્લાઇઝ. કેજીની સામે લખો કિન્ડર ગાર્ડન કલેક્ટ બટરફ્લાઇઝ. ઓકે. તારા મમ્મીનો ફોન હતો કે તને સ્કિનમાં ઇન્ફેક્શન લાગે છે તો તું ગ્લોવ્સ નહીં પહેરે તો ચાલશે, પણ સેનિટાઈઝ કરીને આવવાનું. હા. With the same determination, Ebright collect butterflies with the same determination that he has marked all his activities. એ શું કરતો? કિન્ડર ગાર્ડનમાં એને શું કર્યું? બટરફ્લાયને કલેક્ટ કરવાનું શરૂ કર્યું. એન્ડ Ebright collect butterflies with the same determination. એટલે કે હવે એની ક્વોલિટી બી લખવાની છે. ડિટર્મિનેશન નીચે અંડરલાઈન કરો કે Ebrightની અંદર કઈ કઈ ક્વોલિટી હતી. પહેલા એ તો ડિટરમાઇન્ડ હતો, એકદમ એમાં સ્ટ્રોંગ ડિટર્મિનેશન હતું. દેટ હેઝ માર્ક્ડ ઓલ હિઝ એક્ટિવિટી. એટલે કે કોઈ બી એક્ટિવિટી કરે, નોટ ઓનલી ટુ કલેક્ટ બટરફ્લાઇઝ, એની એક્ટિવિટી હી ડુ વિથ ધ સેમ ડિટર્મિનેશન. હી ઓલ્સો કલેક્ટ રોક, fossils and coins. He become an eager astronomer. 2. यानी eager astronomer એટલે એ સ્કાયને પણ સ્ટડી કરે. સમટાઈમ્સ સ્ટાર ગેઝિંગ ઓલ નાઇટ. એની રાત્રે સ્ટાર ગેઝિંગ બી કરે એટલે એસ્ટ્રોનોમર બી હતો. ચલો હવે અહીંયાથી લખી કાઢો ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી લઈને 12th સ્ટેન્ડર્ડ અને ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર અને ફોર્થ યરની કોલેજ. યાની ફર્સ્ટ સ્ટેન્ડર્ડ લખો, ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી લઈને 12th સ્ટેન્ડર્ડ સુધી આખું લાઈન લખો. ફર્સ્ટ 1 2 3 4 લખો ને. હા, આવી રીતે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ, 10th, 11th, 12th, 13 यानी फर्स्ट ईयर, सेकेंड ईयर ऑफ कॉलेज, थर्ड ईयर ऑफ कॉलेज एंड फोर्थ ईयर ऑफ कॉलेज. ઓકે. એમાં આગળની સાઈડ એટલે કે આપણે આની સામે તો આગળ લખવાનું છે, એટલે કે પેલા બ્લોકની અંદર જે આપણે 1 2 3 4 નંબર આપીએ ને, હે ને, અરે પાછળ થોડું લઈ જવાનું હોય. એક જ પેજમાં લખવાનું કીધું તું મેં તમને પહેલા જ. ચલો એમાં આગળની સાઈડ જે આ તમે નંબર્સ લખો ને 1 2 3 4, ત્યાં 1 2 5 ને એલિમેન્ટરી કહેવાય, એલિમેન્ટરી સ્કૂલ કહેવાય. 1 2 5 લખો. 1 2 5 ને 1 થી લઈને 5 ગ્રેડ સુધી, હા, એને એલિમેન્ટરી સ્કૂલ કહેવાય. આ અમેરિકન સિસ્ટમ છે. હવે 6 થી લઈને 8 સુધી, 6 થી લઈને 8 સુધી એને મિડલ સ્કૂલ કહેવાય. એમાં 9 અને 10 ને હાઈસ્કૂલ કહેવાય. 9 અને 10 ને હાઈસ્કૂલ કહેવાય. 11 ને જુનિયર હાઈસ્કૂલ કહેવાય. 11 ને જુનિયર હાઈસ્કૂલ કહેવાય. જો આ બધું ખબર હશે ને તો જ અંદર ખબર પડશે, કારણ કે આના રિલેટેડ ક્વેશ્ચન્સ આવે છે. અને 12 ને સિનિયર હાઈસ્કૂલ કહેવાય. હવે કોલેજની અંદર
4 યર્સ છે. એમાં 3rd યર અને 4th યરને જુનિયર યર અને 4th યરને સિનિયર યર કહેવાય. 3rd ને જુનિયર અને 4th ને સિનિયર યર. ફર્સ્ટ સેકન્ડની જરૂર નથી. ફર્સ્ટ યરને ફ્રેશમેન યર કહેવાય. ફ્રેશમેન યર. અને સેકન્ડને સોફોમિયર યર. SOPHOMERE. સોફોમિયર યર. સમજમાં આવ્યું? હવે આની સામે જ બધા ઇવેન્ટ લખવાના છે કે કિન્ડર ગાર્ડનમાં શું કર્યું, પહેલામાં શું કર્યું એ લખવાનું છે. રાઈટ? હવે એની ક્વોલિટી બી લખવાની છે. એની ક્વોલિટી કઈ હતી પહેલી? ડિટર્મિનેશન. ઇઝ અ સ્ટ્રોંગ ડિટર્મિનેશન. અંડરલાઈન કરવાની. From the first, he had a driving curiosity along with the bright mind. એટલે આની બીજી એની ક્વોલિટી હતી, ક્યુરિયોસિટી એન્ડ બ્રાઇટ માઇન્ડ. એટલે કે સ્ટાર્ટિંગથી જ from the beginning he was very curious and having a bright mind. He also had a mother who encouraged his interest in learning. હા, એની મમ્મી પણ એને લર્નિંગમાં એન્કરેજ કરતી હતી. એટલે એની મમ્મીનો બી બહુ મોટો રોલ છે. She took him on trips, bought him telescope, microscope, cameras, mountain materials and other equipments and helped him in many other ways. એટલે કે એની મમ્મી એને જે બી જોઈતું હોય રિસર્ચ વર્કમાં, but from the beginning, બહુ નાનો હતો ત્યારથી એને બધું લાવીને આપતી હતી. I was his only companion until he started school. એટલે કે સ્કૂલમાં નહોતો જતો એના પહેલા, યાની કિન્ડર ગાર્ડન અથવા તો એનાથી બી નાનો હતો ત્યારે એની મમ્મી એવું કહે છે, his mother said કે I was only his companion. કારણ કે એ જગ્યાએ રહેતો તો એને કોઈ ફ્રેન્ડ બી નહોતા. So his mother was only companion until she started school, his mother said. After that I would bring home friends for him. પછી હું એને ક્યારેક એના ફ્રેન્ડ્સ બહુ દૂર બી રહેતા હોય ને, ઘરની આજુબાજુ ના રહેતા હોય પણ બહુ દૂર બી રહેતા હોય તો બી હું એ ફ્રેન્ડને ઇન્વાઇટ કરું ફોર હિમ. બટ એટ નાઇટ વી જસ્ટ ડીડ થિંગ્સ ટુગેધર. પણ રાત્રે તો એના ફ્રેન્ડ્સ બી એના ઘરે જતા રહે, કોઈ હતું નહીં. સો એટ નાઇટ વી ડીડ ધ થિંગ્સ ટુગેધર. Richie was my whole life after his father died. એટલે કે એના ફાધર નું ડેથ થઈ ગયું હતું એન્ડ આફ્ટર હિઝ ફાધર ડાઇડ રિચી યાની રિચાર્ડ E. Bright was his whole life when the Richie was in 3rd grade. 3rd grade એટલે હા, એલિમેન્ટરી સ્કૂલની અંદર હતો ત્યારે એના ફાધરનું ડેથ થઈ ગયું. She and her son spent almost every evening at the dining room table. એટલે કે ડાઇનિંગ રૂમ ટેબલ એટલે કે ડાઇનિંગ રૂમની અંદર જે ટેબલ હતું, મોસ્ટ ઓફ દે સ્પેન્ડ ધેર ઇવનિંગ ઓન ધ ટેબલ. ઇફ હી ડિડન્ટ હેવ થિંગ્સ ટુ ડુ, એની પાસે કંઈ કામ ના હોય કરવા લાયક, દેન આઈ ફાઉન્ડ વર્ક ફોર હિમ. તો હું કોઈ બી વર્ક એને આપું, હું એનું ફાઇન્ડ કરું કે એને શું વર્ક આપું. નોટ ફિઝિકલ વર્ક એટલે એવું નથી કે ફિઝિકલ વર્ક હું એને કહું કે એક્સરસાઇઝ કર, ચલા બહારથી આ લઈ આવ. નોટ ફિઝિકલ વર્ક બટ લર્નિંગ થિંગ. હિઝ મધર સેડ he liked it and he wanted to learn. यानी આપણે એની ક્વોલિટી થી he wanted to learn. રાઈટ? તો એ બી અંડરલાઈન કરો, he wanted to learn. પહેલા એ ડિટરમાઇન્ડ છે, ક્યુરિયસ છે, બ્રાઇટ માઇન્ડ, he wanted to learn. રાઈટ? and learn he did. He earned top grade in school. જ્યારે પણ સ્કૂલમાં હતો ને, જ્યારે બી 1 to 12 સ્ટાન્ડર્ડ સુધી સ્કૂલમાં જેટલું બી ભણ્યો ને, he always on a top grade. On everything he was just like every other kids. And on everyday things यानी ભણવામાં એ હંમેશા ટોપ ગ્રેડમાં રહેતો હતો, પણ એવરીડે થિંગ यानी ડે ટુ ડે લાઈફમાં એ બીજા છોકરાઓ જેવો જ હતો, નોર્મલ હતો. ભણવામાં એ બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી હતો. By the time he was in the 2nd grade, ચલો 2nd grade ની સામે લખો. 2nd grade માં E. Bright had collected all 25 species of butterfly. તો 2nd grade ની સામે લખો કે એણે શું કર્યું? E. Bright had collected all 25 species of butterfly found around his hometown. સમજમાં આવ્યું? એટલે કે એણે
સેકન્ડ ગ્રેડની અંદર જ ફર્સ્ટ ગ્રેડની અંદર શું કર્યું એણે? ફર્સ્ટ ગ્રેડમાં સોરી કેજીમાં કિન્ડરગાર્ટનમાં શું કર્યું? collect butterflies, start collecting butterflies and other things, stone pebbles. એ કિન્ડરગાર્ટનમાં એવું કરતો હતો. પણ જેવું એ સેકન્ડ ગ્રેડમાં આવ્યો ત્યારે એણે 25 ટાઈપની સ્પીસીસ છે. સ્પીસીસ એટલે અલગ અલગ સ્પીસીસ હોય ને, અલગ અલગ ટાઈપના બટરફ્લાઈઝ છે એને કલેક્ટ કરી લીધા હતા. અહીંયા અલગ અલગ સ્પીસીસ આપેલી છે તમને. That probably would have been the end of my butterfly. પતી ગયું ને? હા, બટરફ્લાય કલેક્ટિંગ. અને એવું લાગતું હતું કે મારું જે બટરફ્લાય કલેક્ટિંગનું જે બી ટાસ્ક હતું એ કમ્પ્લીટ થઈ ગયું. કે હા ભાઈ, જેટલા ટાઈપની સ્પીસીસ અવેલેબલ હતી મોસ્ટલી બધા ટાઈપની સ્પીસીસના બટરફ્લાય તમે જુઓ છો ને, અલગ અલગ કલર્સ હોય, નાના હોય, મોટા હોય, ફૂદા જેવા હોય, બહુ મોટા હોય, તે અલગ અલગ સ્પીસીસના બટરફ્લાય હોય. તેણે એના હોમ ટાઉનની અંદર જેટલા પણ બટરફ્લાયની સ્પીસીસ અવેલેબલ હતી એ બધી જ એણે કલેક્ટ કરી લીધી હતી. એટલે એવું કહે છે કે પ્રોબેબલી યાની શાયદથી મારું જે બટરફ્લાય કલેક્ટ કરવાનું જે ટાસ્ક હતું મે બી પૂરું થઈ ગયું હશે. હી સેડ. બટ ધેન માય મધર ગોટ મી અ ચિલ્ડ્રન્સ બુક કોલ્ડ ધ ટ્રાવેલ ઓફ મોનાર્ક. હા, એ કે મને એવું લાગ્યું કે મારું જે બટરફ્લાય કલેક્ટિંગનું ટાસ્ક છે પતી ગયું, એટલામાં મારી મમ્મીએ મને એક બુક ગિફ્ટ કરી. એનું નામ છે ટ્રાવેલ ઓફ મોનાર્ક એક્સ. That book which told how monarch butterflies migrate to Central America. હવે આગળ આવશે એ ઉપર છે મોનાર્ક બટરફ્લાય એકદમ સેન્ટરમાં છે. એક સ્પીસીસનું નામ છે મોનાર્ક બટરફ્લાય, કે હાઉ મોનાર્ક બટરફ્લાય છે એ કેવી રીતે માઇગ્રેટ કરીને આવ્યા સેન્ટ્રલ અમેરિકાની અંદર. ઓપન ધ વર્લ્ડ ઓફ સાયન્સ ટુ ધ eager young collector. એટલે કે this was the turning point of his life. એની લાઈફની આ ટર્નિંગ પોઈન્ટ હતું કે એની મમ્મીએ જે સેકન્ડ ગ્રેડની અંદર જ આવ્યો. હા, કારણ કે એને ઓલ 25 સ્પીસીસ ઓફ બટરફ્લાય કલેક્ટ કરી લીધું ત્યારે એની મમ્મીએ એને આ બુક આપી. એન્ડ ધેટ બીકમ ધ ટર્નિંગ પોઈન્ટ ઇઝ લાઈફ ધેટ ઓપન ધ વર્લ્ડ ઓફ સાયન્સ ટુ યંગ કલેક્ટર્સ. એટ ધ એન્ડ ઓફ બુક એણે બુક વાંચી અને બુકની સૌથી પાછળના પેજ પર શું લખ્યું હતું? રીડર્સ આર ઇન્વાઇટેડ ટુ હેલ્પ સ્ટડી બટરફ્લાય માઇગ્રેશન. એટલે કે જે રીડર્સ છે, જે બી આ બુકને રીડ કરે છે, એ પણ હેલ્પ કરી શકે કે આ બટરફ્લાય કઈ કઈ જગ્યાએ માઇગ્રેટ કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો કેવી રીતે જાય છે, કેમ જાય છે, ક્યાં દૂર સુધી જાય છે, તો એ રીડર્સ બી એને હેલ્પ કરી શકે. કેવી રીતે? They were asked to tag butterflies for research by Dr. Frederick A. Urquhart of University of Toronto, Canada. એને હેલ્પ કરવા માટે આ એક બીજા રિસર્ચ જેણે બુક લખી હતી ને, જેણે આ બુક લખી હતી ટ્રાવેલ ઓફ મોનાર્ક એક્સ, એના રાઇટર છે આ ફેડરિક એ ઉર્કહાર્ટ, જે ઉર્કહાર્ટ યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો કેનેડાની અંદર યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોના છે. એ રિસર્ચ વર્ક કરે છે બટરફ્લાઇઝ ઉપર. એ બી બટરફ્લાઇઝ પર રિસર્ચ કરે છે. અને એ રિક્વેસ્ટ કરે છે કે જે લોકોએ આ બુકને રીડ કરી છે એ લોકોને રિક્વેસ્ટ કરે છે કે તમારી આજુબાજુમાં જે પણ બટરફ્લાઇઝ મળે ને એને ટેગ કરો એટલે કે એના પર એવું સ્ટીકર લગાડી દો અને તમે જે જગ્યાએ રહો છો એ જગ્યાનું નામ લખી દો અને એ બટરફ્લાયને છોડી દો અને પછી એ માઇગ્રેટ કરશે, કોઈ દૂર જગ્યા પર પહોંચી જશે. એટલે તો બીજા બી કોઈ રીડર પાસે શાયદથી, કારણ કે તમને ઇન્ટરેસ્ટ ના હોય પણ જે બટરફ્લાયને સ્ટડી કરતો હોય ને તો ઇન્ટરેસ્ટ હોય ને, તો એ દૂર બી બીજા લોકો બી જે એવી રીતે આ ફિલ્ડમાં હશે અને એને શાયદથી આ બટરફ્લાય મળી જાય તો એક પોઈન્ટ મળે રિસર્ચ માટેનો, રાઈટ? Ebright's mother wrote Dr. Urquhart, and as soon Bright was attaching light adhesive tag to the wings of monarch. એટલે કે મધર રોટ ટુ ઉર્કહાર્ટ, એણે લખ્યું કે હા ભાઈ અમે આ જે તમને હેલ્પ કરવાની વાત છે હા તો અમે કરીશું એમ. અને એઝ સૂન એઝ અને તરત જ Ebright વોઝ અટેચિંગ લાઇટ અધેસિવ એટલે લાઇટ અધેસિવ. એટલું મોટું ફેવિકોલ ન લગાડેલું કે એની વિંગ્સ જ એટલી બધી ભારે થઈ જાય તો એ ફ્લાય ના કરી શકે. અધેસિવ એટલે સમ સ્ટીકી મટીરિયલ, ગમ કહો, ગ્લુ કહીએ. અધેસિવનો મતલબ થાય ગ્લુ. એટલે એકદમ લાઇટ ગ્લુ છે એણે યુઝ કર્યું ટુ ટેગ
टैग यानी टैग करूं मतलब टू ज्वाइन स्टिकर, टू टैग टू द विंग्स ऑफ मोनार्क. મોનાર્ક એ શું છે? ટાઈપ ઓફ બટરફ્લાય છે. એનીવન હુ ફાઉન્ડ અ ટેગ્ડ બટરફ્લાય, હવે બીજું કોઈ એને તો ટેગ કરીને છોડી દીધું, હવે બીજી કોઈ દૂર 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 જગ્યાએ બીજી કોઈ કન્ટ્રીમાં અથવા બીજા કોઈ સિટીની અંદર એ બટરફ્લાય છે એ ઉડતું ઉડતું જાય, અને એ ફાઉન્ડ અ ટેગ બટરફ્લાય વોઝ આસ્ક્ડ ટુ સેન્ડ ધ ટેગ ટુ ડોક્ટર ઉર્કહાર્ટ. અને એણે એમ કીધું કે તમે એના પર ફરીથી ટેગ કરો કે ઉર્કહાર્ટને જ્યાં સુધી મળી ના જાય એના આજુબાજુના ટેરિટરીના એરિયામાં. asked to send the tag to Urkhat. The butterfly collecting season around Reading, यानी એનું પ્લેસ જ્યાં રહેતો હતો ને જે પેન્સિલ્વેનિયાની અંદર, તો જ્યારે બરફ પડે ત્યારે કે બટરફ્લાય ના હોય, જ્યારે ફ્લાવર્સ આવે ત્યારે બટરફ્લાય આવે ને, તો the butterfly collecting season around Reading last 6 weeks. ખાલી 6 weeks માટે જ રહે, કારણ કે ત્યાં તો બહુ ઓછો ટાઈમ છે એ સ્પ્રિંગ સિઝન આવે, રાઈટ. બાકી તો મોટા ભાગે તો એ ત્યાં આઈસ જ હોય. ખાલી 6 weeks, 6 weeks એટલે 1.5 month. In the last summer, if you are going to chase them one by one, you won't catch very many. હવે એવું કહે છે કે તમે બટરફ્લાયને પકડવું હોય તો શું આમ કરી એટલે પકડાય થોડા જાય, તમારે કોઈ પણ બટરફ્લાયને ચેસ કરવું પડે, તમારે બટરફ્લાયની પાછળ કારણ કે એને મારી નથી નાખવાનું, એને જીવતું રાખવાનું ને ટેગ કરવાનું, પાછું છોડવાનું છે. મારવું હોય તો આપણે એને તો ગમે એમ કરીને આમ કરીને મારીએ તો મરી જાય, પણ આપણે એને લાઈવ પકડવાનું છે. ઇટ્સ tedious as well as it's not easy to capture lots of butterflies in a short period of time. પણ બટરફ્લાયની સિઝન જ ખાલી 6 વીકની છે. If you are going to chase them one by one, પણ એક એક બટરફ્લાયની પાછળ જો તમે દોડો ને તો you won't catch very many. So the next step for Ebright was to raise a flock of butterflies. Flock of એટલે group of butterflies. એટલે એને શું ડિસાઇડ કર્યું કે હું બટરફ્લાયને રેઝ કરીશ. રેઝ કરવું મતલબ ગ્રો કરવું. રેઝ મતલબ ગ્રો ધ ગ્રુપ ઓફ બટરફ્લાઇઝ. કેવી રીતે? he would catch the female monarch. એટલે એણે એમ કીધું કે હું ફિમેલ મોનાર્ક છે, એટલે કે મોનાર્ક એટલે એક ટાઈપનું બટરફ્લાય, ફિમેલ મોનાર્કને કેચ કરીશ, take her eggs and raise them in his basement through their life cycle. એટલે કે એનું બેઝમેન્ટ છે, એનું ઘરનું જે બેઝમેન્ટ હોય ત્યાં એનું એગને હું રેઝ કરીશ થ્રુ આઉટ ઇઝ લાઈફ સાયકલ. એની લાઈફ સાયકલ હોય ને, એગ હોય, લાર્વા હોય, પૂપા હોય, એડલ્ટ બટરફ્લાય, એટલે એની લાઈફ સાયકલ છે. ફ્રોમ એગ ટુ કેટરપિલર, એગ કેટરપિલર ટુ પૂપા ટુ એડલ્ટ બટરફ્લાય, રાઈટ. એટલે એની લાઈફ સાયકલ બતાવી છે કે પહેલાં એગ હોય, એગમાંથી કેટરપિલર થાય, કેટરપિલરમાંથી પૂપા થાય અને પૂપામાંથી એડલ્ટ બટરફ્લાય થાય. Then he would tag the butterfly. હવે બટરફ્લાય એકદમ એડલ્ટ બની ગયું તો હવે એને ટેગ કરશે. Tag the wings and let them go. For several years, his basement was the home to thousands of the monarch in different stages of the development. એટલે કે એનું જે બેઝમેન્ટ હતું was the place of development of the monarch butterfly. કોઈ પૂપા સ્ટેજમાં છે તો કોઈ એગ સ્ટેજમાં છે. It was a continuous cycle. એટલે કે બહુ બધા એના બેઝમેન્ટની અંદર બટરફ્લાયને રેઝ કરતા હતા. હવે અહીંયા નીચે એક ગ્રાફ આપ્યો છે કે કાઇન્ડ્સ બટરફ્લાય કેટલા 6 વીક્સની અંદર કેટલા બટરફ્લાય, એટલે એને પહેલા વીકની અંદર 8 બટરફ્લાય કલેક્ટ કર્યા દેખાય છે, બીજા વીકની અંદર ખાલી 2 જ બટરફ્લાય, ત્રીજા વીકની અંદર એને 10 બટરફ્લાઇઝ, હે ને, ફોર્થ વીકની અંદર એને 3 બટરફ્લાઇઝ. એક વીકની અંદર કેટલા બટરફ્લાઇઝ છે? ફોર્થ વીક નથી, નંબર કલેક્ટેડ અને કાઇન્ડ્સ. 6 વીકની અંદર ટોટલ એને આટલા બટરફ્લાઇઝ છે એને કલેક્ટ કર્યા છે. એક બટરફ્લાય છે સ્નોટ ટાઈપનું, મોનાર્ક એટલે ટાઈપ ઓફ બટરફ્લાય. 6 વીકમાં ટોટલ આટલા બટરફ્લાય એને કલેક્ટ કર્યા છે અને નંબર ઓફ કલેક્ટર. જો કે તમારી ઇન્ફોર્મેશન છે, ખાલી કંઈ લર્ન નથી કરવાની. Eventually, I began to lose interest in tagging butterflies. પણ હવે ટેગિંગ બટરફ્લાયને ટેગ કરવાનું, એને ઉડાડી મૂકવાનું, એમાં એને eventually but gradually he lose the interest. હવે તમને ક્વેશ્ચન પૂછ્યું why he lose the interest.
તો અહીંયા પણ ધ્યાન રાખવાનું છે કે વાય હી લૂઝ ધ ઇન્ટરેસ્ટ ઇન ટેગિંગ ધ બટરફ્લાય, because it is tedious any boring, because it is boring and there is not much feedback, અને એનો ફીડબેક જ નહોતો આવતો, એટલે કે જે પતંગિયા બહુ બધા ઉડાડે પણ એ પતંગિયું પાછું એ બટરફ્લાય છે પાછું મળે જ નહીં ટેગિંગ વાળું, સમજમાં આવ્યું? તો ફીડબેક બી નહોતું મળતું. Ebright said, આ તો રીઝન ખબર પડી why he lose the interest in tagging of butterfly, because it is tedious and do not get any feedback. And in all the time I did it, he laughed. અને હું આખો ટાઈમ શેમાં બિઝી રહેતો હતો? just raising and tagging, but I do not get any butterfly which I tag. જે મેં ટેગ કરેલું હોય એ મને પાછું ના મળે. પાછું હવે એ ટેગ કરેલું પાછું ના મળે એનો મતલબ સમજો તમે કે આણે તો આ જગ્યા પર લખી કાઢ્યું ભાઈ હા હું આ જગ્યા પરથી આ બટરફ્લાય છે ને છોડેલું છે. હવે કોઈ બીજો બી માણસ છે જે આના જેવું જ કામ કરતો હોય તો એ બીજી જગ્યાએ એનું નામ લખી નાખે, હા ભાઈ હું આ જગ્યાએથી આ બટરફ્લાય પર ફરીથી ટેગ કરું છું, એટલે એ ફરીથી એની પાસે આવે એટલે એને ખબર પડી જાય ને કે આ બટરફ્લાય છે કેટલું ડિસ્ટન્સ કવર કરીને આવ્યું છે, રાઈટ? He laughed. Only 2 butterflies I had tagged were recaptured. એટલે કે 2 બટરફ્લાય હતા જે મેં ટેગ કરીને છોડેલા હતા અને એ જ બટરફ્લાય મને પાછા મળ્યા આટલા વર્ષોમાં. સો એ એવું કહે છે કે ઇટ્સ વોઝ મને ફીડબેક નહોતો મળતો, મને પાછું એનું રિઝલ્ટ નહોતું મળતું. And there were not more than 75 miles from where I lived. એનો મતલબ કે એ જે બટરફ્લાય હતા ખાલી કેટલા દૂર ગયેલા હતા? 75 માઇલ્સ જ દૂર ગયેલા હતા, રાઈટ? In the 7th grade, લખો 7th grade માં એને શું કર્યું? In the 7th grade he got a hint of what real science is. કેવી રીતે? When he entered a country science fair. તો 7th grade માં શું થયું? 7th grade માં he took part in the country science fair. એટલે એને કન્ટ્રીની અંદર એક સાયન્સ ફેરમાં એને પાર્ટ લીધો and lost. હવે હું કહું ને એ જ લખજો. 7th grade માં he took part in the country science fair and lost. હવે આગળ રીડ કરીએ, હું કહું એટલું જ લખજો. It was really a sad feeling to sit there and not getting anything while everyone else had won something. એવું કહે છે કે it was very sad that you are not getting anything while other are getting prize. સાયન્સ ફેર નેશનલ લેવલના સાયન્સ ફેરમાં એણે પાર્ટ લીધો હતો અને બીજા લોકોને પ્રાઇઝ મળે છે પણ આને કંઈ પ્રાઇઝ નથી મળતું. Ebright said his entry was slide of frog tissue. અને એને કેમ એન્ટ્રી મળી હતી એ સાયન્સ ફેરની અંદર? કારણ કે એને ફ્રોગ ટિશ્યુ છે, ફ્રોગની અંદર જે ટિશ્યુ છે એની સ્લાઇડ બનાવી હતી, બધાને આવીને ખાલી માઇક્રોસ્કોપમાં જોવાનું, બસ બીજું કંઈ નહીં. Which he showed under microscope. He realized that the winner had tried to do real experiment, not simply make a neat display. એટલે ત્યારે એને ખબર પડી કે if you want to win that, you have to perform the real experiment, not to show something. You have to perform something. સમજમાં આવ્યું? એટલે 7th ગ્રેડમાં એને પહેલી વાર ઝટકો લાગ્યો કે ભાઈ he took part in the science national level science fair and he lost. કેમ લોસ્ટ થયું? કારણ કે એને ખાલી ડિસ્પ્લે બતાવ્યું હતું. ઓલરેડી ધ કોમ્પિટિટિવ સ્પિરિટ, હવે એની પાસે એક બીજું પણ એની ક્વોલિટી થઈ કે હેઝ અ કોમ્પિટિટિવ સ્પિરિટ, કોમ્પિટિશન સ્પિરિટ હતી. That drives Richard Ebright was appearing. I knew that for the next year's fairs I would have to do real experiment. એટલે કે એની અંદર કોમ્પિટિટિવ સ્પિરિટ હતી એટલે એને પોતાની જાતને જ ત્યારે એવું કહી દીધું કે ફોર ધ નેક્સ્ટ યર ઇન ધ સાયન્સ ફેર આઈ વિલ પરફોર્મ રિયલ એક્સપેરિમેન્ટ, નોટ ઓનલી ડિસ્પ્લે. કે આવતા વર્ષે બી હું પાર્ટ લઈશ, ત્યારથી જ એણે ડિસાઇડ કરી લીધું અને હું શું કરીશ? કંઈક રિયલ એક્સપેરિમેન્ટ કરીશ. ધ સબ્જેક્ટ આઈ ન્યૂ મોસ્ટ અબાઉટ. બાકી તો કંઈ રિયલ એક્સપેરિમેન્ટ કરવા માટે મને તો કોઈ નોલેજ નથી, ખાલી એને તો બટરફ્લાયનું જ નોલેજ છે સૌથી વધારે. સો ધ સબ્જેક્ટ આઈ ન્યૂ મોસ્ટ about was the insect work I had been doing in the past several years. કે કારણ કે મને ખાલી ઇન્સેક્ટનું જ નોલેજ છે તો હું કોઈ પણ એક્સપેરિમેન્ટ છે રિગાર્ડિંગ ઇન્સેક્ટ છે હું કરીશ, કારણ કે મને નોલેજ છે ઓનલી રિગાર્ડિંગ ઇન્સેક્ટ from the past several years. So he wrote Dr. Urquhart
ફોર આઈડિયાઝ. એટલે એને કીધું હજી 1 વર્ષની વાર છે, અત્યારે કયા ગ્રેડમાં છે? 7th ગ્રેડમાં, 7th સ્ટેન્ડર્ડમાં છે. એટલે એને ડૉક્ટરને જેની બુક રીડ કરીને 2nd સ્ટેન્ડર્ડની અંદર જેની બુકને રીડ કરીને ઇન્સ્પાયર થયો હતો, એણે લેટર લખ્યો કે યુ જસ્ટ પ્લીઝ ગીવ મી આઈડિયા અબાઉટ ધ real experiment. And back came a stack of suggestions. Stack એટલે lot of suggestions. એટલે કે જે ઉર્ખાટ છે એને બહુ બધા સજેશન્સ આપ્યા for experiment. Those kept Ebright busy all through high school. High school means high school यानी 9, 10, 11, 12 એને high school કહેવાય. એટલે હવે એ જે પૂરું 7th ગ્રેડની અંદર ને દેખાય છે 7th ગ્રેડની અંદર એણે પાર્ટિસિપેટ કર્યું, પણ તો એ ફેલ થઈ ગયો. અને ત્યારથી એણે એવું કીધું કે ના ભાઈ, હું તો મારી લાઈફમાં કંઈક રિયલ એક્સપેરિમેન્ટ કરીશ. એટલે એણે ડૉક્ટર ઉર્ખાટને લેટર લખ્યો અને એણે એમ સજેશન્સ આપ્યા કે યુ કેન ડુ ધીસ ઇઝ કાઇન્ડ ઓફ એક્સપેરિમેન્ટ. સો ધીસ સજેશન kept him busy throughout his high school. એની પૂરી હાઈ સ્કૂલની અંદર એ એક્સપેરિમેન્ટ કરતો જ રહ્યો. ક્યાં થયું? Those kept Ebright busy through the high school and led to prize project in country and international science fair. સમજવાયું? એટલે કે એને નેક્સ્ટ યરની અંદર કન્ટ્રીના સાયન્સ ફેરની અંદર એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ સાયન્સ ફેરની અંદર એને પ્રાઇઝ મળ્યું. ફોર હિઝ 8th ગ્રેડ પ્રોજેક્ટ. હવે 7th ગ્રેડમાં તો જોયું તમે ને કે એણે પાર્ટિસિપેશન કર્યું સાયન્સ ફેરમાં અને હી લોસ. પણ 8th ગ્રેડમાં શું થયું? ફોર હિઝ 8th grade project, Ebright tried to find the cause of viral disease. કરો ચલો. Try to find the cause of viral disease. Right? એણે એવો પ્રોજેક્ટ કર્યો કે try to find the cause of virus disease that kills nearly all monarch caterpillar every few years. એટલે કે every few years यानी લાસ્ટ કેટલા બી વર્ષથી જે મોનાર્ક કેટરપિલર છે ને, કેટરપિલર એટલે બટરફ્લાયનું બેબી છે, હા, તો એ છે એ જ સ્ટેજની અંદર બહુ બધા કેટરપિલર ડાય થઈ જાય છે કારણ કે એને વાયરલ ડિઝીઝ આવે છે. કેમ આવે છે એનું કોઝ ફાઇન્ડ કરવાનો પ્રોજેક્ટ હતો 8th ગ્રેડની અંદર. Ebright thought the disease might be carried by the beetle. beetle ખબર છે ને, ઓરેન્જ કલરનું હોય બીટલ, એક ઇન્સેક્ટ છે, હા, બ્લેક ડોટ્સ હોય. તો Ebright એવું કીધું કે એ જે વાયરસ છે ને કોનાથી આવે છે? બીટલ થ્રુ સ્પ્રેડ થાય છે. He tried raising caterpillar in the presence of beetle. એટલે એણે શું કર્યું કે એના જે બેઝમેન્ટની અંદર જે કેટરપિલર જેના એગ્સને રેઝ કરે છે એની બાજુમાં બીટલ જ મૂકી દીધું. I didn't get any real result. તો બી એને કોઈ રિઝલ્ટ ના મળ્યું. મતલબ not every time that you perform the experiment you every time got the result. પણ એને કંઈ રિઝલ્ટ ના મળ્યું, એનું કનેક્શન ના મળ્યું કે હા ભાઈ બીટલ જ સ્પ્રેડ કરે છે ડિસીઝ, વાયરલ ડિસીઝ. He said, but I went ahead and showed that I had tried the experiment. This time I won. હા, પણ એણે એ ફેલ થઈ ગયો ને તો બી વિન થઈ ગયો કે હા, એણે બતાવ્યું કે જો ભાઈ આની અંદર જે બીટલ છે એનું ડેથ થઈ જાય છે બીકોઝ ઓફ ધ વાયરલ ડિસીઝ, પણ મેં એવું એક્સપેક્ટેડ હતું કે બીટલ છે ને સ્પ્રેડ કરે છે, પણ મેં બીટલ અને જે કેટરપિલર છે બંનેના રિલેશનને બી સ્ટડી કર્યું, પણ it is not true that because of the beetle the virus spread. તો આમ એક્સપેરિમેન્ટ કર્યો છે તો એ though he do not conclude that the beetle spread the disease, still he won the prize. તો બી એને પ્રાઇઝ વિન થઈ ગઈ. The next year એટલે 9th grade. લખો 9th grade ની અંદર. The next year, this science fair project was testing the theory that the viceroy butterfly copy monarch. 9th year નો પ્રોજેક્ટ શું હતો? 9th grade નો viceroy butterfly copy the monarch. Right?
તો હવે અહીંયા બે ટાઈપની અલગ અલગ સ્પીસીસ છે બટરફ્લાયની, વાઇસરોય બટરફ્લાય અને મોનાર્ક બટરફ્લાય. સમજમાં આવ્યું? હવે દરેક વર્ષે અલગ અલગ બટરફ્લાય ઉપર જ બધા એક્સપેરિમેન્ટ બટરફ્લાય ઉપર જ કરે, રાઈટ? તો 9th ગ્રેડની અંદર એણે એવો પ્રોજેક્ટ કર્યો. વાઇસરોય બટરફ્લાય છે ને એ કોપી કરે છે મોનાર્ક બટરફ્લાયની. હવે અહીંયા જો બાજુમાં એક પિક્ચર આપેલું છે જેમાં ઉપર જે બટરફ્લાય છે ને એ મોનાર્ક બટરફ્લાય છે અને નીચે જે બટરફ્લાય છે વાઇસરોય બટરફ્લાય છે. તમને દેખાવમાં એકદમ સરખા લાગે છે ને? એ જેમાં વાઇસરોય બટરફ્લાય છે એમાં નીચે આવી બ્લેક લાઇન છે એકદમ વચ્ચે વચ્ચે, રાઈટ? પણ મોનાર્ક બટરફ્લાયમાં એવી સી શેપની લાઇન નથી. આમ દેખાય છે? ઓકે. હવે એમાં જે મોનાર્ક બટરફ્લાય છે ને નોટ ફેડ બાય ધ બર્ડ્સ, એટલે કે મોનાર્ક બટરફ્લાયની ઉપર લખો નોટ ઈટન. મોનાર્ક બટરફ્લાયની ઉપર લખો નોટ ઈટન. હું તમને સ્ટોરી કહી દઉં કે આ મોનાર્ક બટરફ્લાય છે ને એનો ટેસ્ટ બહુ ગંદો હોય ખાવામાં, બરોબર? એટલે ઇટ વોઝ નોટ ઈટન બાય બર્ડ્સ, એટલે બર્ડ્સ એને ખાય નહીં. એટલે આ વાઇસરોય બટરફ્લાય તો ખાવામાં કેવા હોય? સારા હોય, ટેસ્ટી હોય. તો બધા બર્ડ્સ છે વાઇસરોય બટરફ્લાયને ખાઈ જાય, રાઈટ? તો વાઇસરોય બટરફ્લાય બધા મરી જાય. તો વાઇસરોય બટરફ્લાય ધીમે ધીમે એની બોડી અંદર એવું ચેન્જીસ લાવ્યું કે એનું બોડી શેપ, એનો સ્ટ્રક્ચર, એનો દેખાવ છે એ મોનાર્ક બટરફ્લાય જેવો થઈ જાય. એટલે કે બર્ડ્સને એવું થાય કે આ તો મોનાર્ક છે એટલે એને ખાય નહીં. સમજમાં આવ્યું? સ્ટોરી છે. હા તો ખાય જ ને, કેમ ના ખાય? Next year, the science fair project for testing the theory that the viceroy butterfly copy monarch. એટલે viceroy છે કોપી કરે છે મોનાર્કની. The theory was that the viceroy look like monarch, એટલે કે viceroy છે મોનાર્ક જેવા દેખાવાની ટ્રાય કરે છે because monarch doesn't taste good to bird. મોનાર્કનો ટેસ્ટ બહુ સારો નથી to birds, while viceroy on the other hand do taste good to birds. અને બર્ડ્સને ભાવે છે viceroy butterfly. So the more they look like monarch, यानी वाइसरॉय बटरफ्लाई છે એ બિલકુલ મોનાર્ક બટરફ્લાય જેવા દેખાવાનું શરૂ કરી દે, the less likely they become the birds dinner. है ने? तो પછી બર્ડ્સ નું ડિનર ના બને, બર્ડ્સ એને ખાય નહીં કારણ કે બર્ડ્સ ને એવું લાગે કે આ તો મોનાર્ક છે. Ebright's project was to see whether in fact the birds would eat monarch. હવે એને એવો પ્રોજેક્ટ કર્યો કયા સ્ટેન્ડર્ડમાં? 9th સ્ટેન્ડર્ડમાં. તો 9th સ્ટેન્ડર્ડમાં એનો પ્રોજેક્ટનું નામ છે whether birds would eat monarch or not. Birds would eat monarch or not. He found that a starling would not eat ordinary bird food. પણ બધા બર્ડ્સ છે ને એ મોનાર્કને ના ખાય પણ વાઇસરોયને ખાય. પણ એક બર્ડ એવું હતું જેનું નામ છે સ્ટારલિંગ. ડાર્લિંગ નહીં ભાઈ, સ્ટારલિંગ. તો સ્ટારલિંગ જે બર્ડ છે ને એ શું હતું? વુડ નોટ ઈટ ઓર્ડિનરી બર્ડ ફૂડ. જે ઓર્ડિનરી બર્ડ જે ખાતા હોય ને એ નહોતું ખાતું. મતલબ જે સ્ટારલિંગ એ શું ખાઈ જતું હશે? મોનાર્કને બી ખાઈ જતું હશે, રાઈટ? The starling would not eat ordinary bird food. It would eat all the monarch it could get. तो ये monarch ने भी खाई जाए. Ebright said later research by the other people showed that the viceroy probably do copy the monarch. This project was placed first in the zoology division. એટલે કે આનો જે પ્રોજેક્ટ હતો ને કે whether monarch butterfly was eaten or not by the birds, this project was placed first in a zoology and overall in a country science fair, third in a overall country science. લખો આમાં આ જે પ્રોજેક્ટ હતો ને એને ફર્સ્ટ પ્રાઇઝ ઇન zoology division and third prize in country science fair. સમજમાં આવ્યું? In his second year high school, मतलब 10th લખો. second year high school यानी 10th સ્ટેન્ડર્ડમાં એણે શું કર્યું
Richard E. Bright began to research that led to his discovery of unknown insect hormone. લખો 10th standard માં discovery of unknown insect hormone. Indirectly, it also led to his new theory on the life of cell. Led to new theory on the life of cell. Right? The question he's tried to answer was simple. What is the purpose of the 12 tiny gold spot on monarch pupa? Pupa એટલે એક પહેલા એગ હોય, પછી કેટરપિલર હોય ને પછી પૂપા હોય. પૂપામાં શું હોય ખબર છે? બટરફ્લાય છે ને એની આજુબાજુમાં એક આખું કવર થઈ જાય. તમને એવું લાગે કે ખાલી હે વ્હાઇટ કવર, વ્હાઇટ હોય, એ તો ડિપેન્ડ કરે છે. વ્હાઇટ હોય, કોઈમાં બ્રાઉન બી હોય, અલગ અલગ કલર હોય. તે જેમ કે સિલ્ક વોર્મ હોય ને તો વ્હાઇટ હોય, રાઈટ? એમાં બી પૂપા બને. પણ બટરફ્લાયમાં તો અલગ અલગ કેટલી સ્પીસીસના બટરફ્લાય હોય, તો અલગ અલગ કલરનું આખું લેયર બની જાય. એ દેખાય જ નહીં, આ તમને એકદમ આમ પોડ જેવું લાગે, એમ શીંગ જેવું લાગે આમ, પણ અંદર બટરફ્લાય હોય. એટલે કે આમ પૂપા હોય ને એટલે તમને એકદમ આમ કોઈ બીન જેવું લાગે બહારથી. તો એનું જે પૂપા છે ને એની લેયર ઉપર 12 ગોલ્ડન કલરના સ્પોટ છે. રાઈટ? The question he tried to answer was simple. What the purpose of the 12 tiny gold spot on a monarch pupa? Everyone assumed the spot was just ornamental. બધાને એવું લાગ્યું કે એ સ્પોટ છે ને 12 golden spot એ just ornamental છે. Ornamental મતલબ just to it's a showy thing. E. Bright said, but Dr. હા E. Bright એવું કીધું ને કે હા ભાઈ એ તો just ornamental છે. But Dr. Urquhart didn't believe it. પણ ડોક્ટર જેના મતલબ જેનાથી ઇન્સ્પાયર થયો તો એવું કહે છે એને બિલીવ ના કર્યું કે નો આઈ ડોન્ટ બિલીવ દેટ ધીસ 12 ગોલ્ડન પાર્ટ સ્પોર્ટ ઇઝ ઓફ ઓર્નામેન્ટલ. ટુ ફાઇન્ડ ધ આન્સર, અને પછી જે ઉડુખાટ હતું ને એણે એમ કીધું કે ભાઈ તું જ ફાઇન્ડ કર કે 12 ગોલ્ડન ઓર્નામેન્ટલ જે ડોટ છે એના પૂપા પર એનું કામ શું. To find the answer, E. Bright and another excellent science student first had to build a device that showed that the sport was producing a hormone necessary for butterflies' full development. તો એના આન્સર માટે જે E. Bright છે એણે અને એની સાથે જે એના ક્લાસમાં બીજા બધા જે સ્ટુડન્ટ હતા એ બધાએ ભેગા થઈને શું કર્યું? E. Bright and another excellent એની જેવા જે excellent science student હોય ને first had to build a device. એક device એમને build કરવું પડે કે આ find 12 golden ornaments છે એને deviceની અંદર એવા માઇક્રોસ્કોપની અંદર જે હાઈ લેવલના હોય એવું ડિવાઇસ એ લોકોએ બનાવ્યું that showed that the sports were producing આ જે સ્પોર્ટ છે ને 12 ornamental જે dots છે એ પ્રોડ્યુસ કરે છે some kind of hormone necessary for butterflies full development. એ જે હોર્મોન છે એ નેસેસરી છે ફોર ધ બટરફ્લાઇઝ ડેવલપમેન્ટ. This project won E. Bright first place in the country fair and entry into international science and engineering fair. તો આ પ્રોજેક્ટને શું મળ્યું? ક્યાં હતા આપણે? ફર્સ્ટ પ્લેસ ઇન કન્ટ્રી ફેર. હા, આખી કન્ટ્રીની અંદર એક વખતે એ જે કન્ટ્રી ફેરની અંદર એ હારી ગયો હતો. પછી એના પછી 7th ગ્રેડમાં હારી ગયો હતો. પછી 8th ગ્રેડમાં 3rd રેન્ક આવ્યો અને 10th ગ્રેડમાં ફર્સ્ટ જો ને 10th ગ્રેડ ચાલે છે won the first prize. Then he won the 3rd place to zoology. પણ નેશનલ લેવલમાં ઝૂલોજીમાં 3rd ગ્રેડ મળ્યો પણ નેશનલ લેવલમાં 1st ગ્રેડ. પણ આને આગળનામાં ઝૂલોજીમાં 1st હતો અને નેશનલ લેવલમાં 3rd હતો. He also got a chance to work during the summer at entomology. Entomology मतलब study of insect laboratory of Walter Reed Army Institute of Research. એટલે એને નેશનલ લેવલ પર ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. સો હી ગોટ ધ ચાન્સ ટુ વર્ક એટ ધ એન્ટોમોલોજી લેબોરેટરી.
એટલે કે ઇન્સેક્ટ ડિપાર્ટમેન્ટ એક લેબોરેટરી છે ઓફ ધ વોલ્ટર રીડ આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ, જે તમને યાદ રાખવાનું છે, આ બહુ વખતે આવશે આગળ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ એ લેબોરેટરીમાં એને કામ કરવાનો મોકો મળ્યો કારણ કે નેશનલ લેવલમાં ફર્સ્ટ પ્રાઇઝ લઈ આવ્યો છે, રાઈટ. જેમ કે અહીંયા આગળ ઇન્ડિયામાં કોઈ મોટો એસ્ટ્રોનોમર હોય તો એને મતલબ ઇસરોમાં કામ કરવાનો ચાન્સ મળી જાય એઝ અ એસ્ટ્રોનટ, રાઈટ. એટ હાઈ સ્કૂલ જુનિયર, હાઈ સ્કૂલ જુનિયર એટલે 11th, લખો 11th ની આગળ. Richard E. Bright continued the advanced experiment on the monarch pupa. This year his project won first place in International Science Fair. હવે નેશનલ માંથી ઇન્ટરનેશનલ માં બી જતો રહ્યો. He won first International Science Fair and gave him another chance to work in the army laboratory during the summer. यानी જે આગળ હતું ને આર્મી લેબોરેટરી હતું ને વોલ્ટર રીડ આર્મી ઇન્સ્ટિટ્યુશન ઓફ રિસર્ચ, તો બીજા વર્ષના સમરમાં પણ એને એ જે નેશનલ લેવલની બહુ મોટી લેબોરેટરી હતી એમાં કામ કરવાનું ફરીથી એને ઇન્વાઇટ કર્યું કારણ કે એને પહેલા તો નેશનલ લેવલ પર ફર્સ્ટ થયો એટલે એને ઇન્વાઇટ કર્યું કે આ લેબોરેટરીમાં તમે કામ કરી શકો. પછી એના નેક્સ્ટ યરમાં એટલે કે 11th સ્ટાન્ડર્ડની અંદર ફરીથી એ ઇન્ટરનેશનલ લેવલમાં ફર્સ્ટ આવ્યો એટલે એને ફરીથી એ લેબોરેટરીમાં કામ કરવાનો એને ચાન્સ મળ્યો, રાઈટ. in his senior year मतलब 12th લખો 12th ગ્રેડમાં શું થયું? he went a step further, એક સ્ટેપ હજી પણ આગળ ગયો. he grew, અંદર શું કર્યું એને? સાંભળો અહીંયા જો પછી તમે તમારી રીતે લખજો. એને 12th સ્ટેન્ડર્ડમાં આવ્યો ત્યારે એને શું કર્યું? he grew cell from a monarch wing in a culture. એ જે મોનાર્ક હતું ને, જે મોનાર્ક બટરફ્લાય હતું એનું એક પાર્ટ લીધું, એની અંદર સેલ લીધા. મોનાર્ક બટરફ્લાયના વિંગ્સના સેલ લીધા અને એને જે કલ્ચર મીડિયમની અંદર ગ્રો કર્યા. એટલે થોડા થોડા નંબર ઓફ સેલ્સ વધતા ગયા. પછી જે યલો સ્પોટ હતું ને, જે ઓર્નામેન્ટલ હતું, જે હોર્મોન્સ છે એની અંદર નાખ્યું અને એની અંદરથી નવું બટરફ્લાય બનાવ્યું. સમજમાં આવ્યું? જો અહીંયા ઇન હિઝ સિનિયર યર, આ બહુ મોટી અચીવમેન્ટ કહેવાય એની 11th 12th સ્ટેન્ડર્ડમાં. he went a step further, he grew cell from a monarch wing in a culture and showed that the cell would divide and developed into normal butterfly. સમજમાં? એક બટરફ્લાય બની ગયું, એને વિંગ્સ માંથી બટરફ્લાય આખું નવું બનાવ્યું. તમને એવું કે આ ફિંગરના સેલ લેવાના ને એમાંથી માણસ બનાવવાનું, એનું એ પ્રોજેક્ટ હતું 12th ગ્રેડની અંદર. વિંગ્સ સ્કેલ only, એક મિનિટ, normal butterfly wing scales only if, હજી આ સેન્ટેન્સ હાફ હતું, એવું કે છે કે he showed that the cell divide and develop a normal butterfly wing scale only if there were fed the hormone from the gold spot. એટલે કે વિંગ્સના જે સ્કેલ્સમાંથી જે પણ સેલ્સ લીધા હતા એ ગ્રો ક્યારે થયા? જ્યારે એની અંદર જે યલો ઓર્નામેન્ટલ જે સ્પોટ હતા એની અંદરનું હોર્મોન્સ છે એડ કર્યું. તો અત્યાર સુધી તો એવું કહેતા કે ખાલી ઓર્નામેન્ટલ સ્પોટ હતું, ખાલી દેખાવ માટે જ હતું, પણ હવે એવું કહ્યું છે કે ના બી ના, that 12 ornamental spots are very important for the pupa because they produce hormones. That project won the first place for the zoology and international fair. And great achievement. International fair ni andar zoology as well as in a fair he got the first place. આ તમે લખ્યું એની અંદર શું કર્યું એને 12th ગ્રેડ ની અંદર? he spent the summer after the graduation. after graduation मतलब ત્યાં 12th સ્ટાન્ડર્ડ પછીને ગ્રેજ્યુએશન કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી 12th સ્ટાન્ડર્ડ પતી ગયું એટલે હમણાં 12th માં તેણે આ કર્યું. એટલે કે 12th સ્ટાન્ડર્ડ પછી જે સમર વેકેશન આવ્યું ને, તો અહીંયા લખો ગ્રેજ્યુએશનની બાજુમાં લખો 12th સ્ટાન્ડર્ડ. he spent the summer after graduation doing the further work in an army laboratory. ફરીથી જોયું, દરેક વખતે એ 9th સ્ટાન્ડર્ડ પછી દરેક સમરમાં ક્યાં જતો હતો? એના વેકેશનમાં આર્મી લેબોરેટરીમાં કામ કરવા જતો રહેતો હતો ટુ સ્ટડી ઇન્સેક્ટ. Army laboratory and at the laboratory of the US Department of Agriculture. એટલે કાં તો એ આર્મી લેબોરેટરીમાં જતો હતો ઓર લેબોરેટરી ઓફ US Department of Agriculture. The following summer, એટલે હવે ક્યાં આવી ગયો?
કોલેજના ફર્સ્ટ યરમાં આવી ગયો. In the following summer, after his freshman year યાની ફર્સ્ટ યર પછી એમ, ફ્રેશમેન યર એટલે કોલેજનું પહેલું વર્ષ. એટ હાર્વર્ડ, તમે વિચારો કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં એ ભણે છે. હાર્વર્ડ યુનિવર્સિટી, Ebright went back to the laboratory of the Department of Agriculture, એટલે કે યુએસની હવે એણે બે લેબોરેટરીમાં કામ કર્યું. એક તો આર્મી લેબોરેટરી અને બીજી છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરની લેબોરેટરી. એટલે કે એણે 11th સ્ટાન્ડર્ડ કોલેજની ફર્સ્ટ યર કમ્પ્લીટ કર્યું, જેને કહેવાય ફ્રેશમેન યર. એટલે કે ફ્રેશમેન યર પતાવીને જે સમર સિઝન આવીને ત્યારે એ ક્યાં ગયો? ફરીથી યુએસની એગ્રીકલ્ચર લેબોરેટરીમાં ગયો. Went back to the laboratory of the Department of Agriculture and did more work on the hormone from the gold spot. Using the laboratory's sophisticated instrument, sophisticated यानी well developed, કારણ કે એ જેવી આખી દુનિયાની સૌથી મોટી અને સૌથી સારામાં સારી યુનિવર્સિટી હતી કે જે સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ હતા, વેલ ડેવલપ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. He was able to identify the hormones chemical structure. એટલે કે at that time યાની ફર્સ્ટ યર કમ્પ્લીટ થયું એના પછીનું જે સમર વેકેશન હતું ત્યારે જ એણે કામ કર્યું. કારણ કે એને બીજું શું હોય, જ્યારે એ ભણતો હોય ને ત્યારે તેને ભણવાનું બી હોય, એટલે કે રિસર્ચ વર્ક માટેનો વધારે ટાઈમ એને ક્યારે મળતું? જ્યારે સમર વેકેશન આવે, રાઈટ. તેણે સમર વેકેશન કોલેજના ફર્સ્ટ યર એની કે ફ્રેશમેન યરના સમર વેકેશનની અંદર જે યુએસની એગ્રીકલ્ચર લેબોરેટરી છે ત્યાં જઈને એણે જે સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ છે યુઝ કરીને જે હોર્મોન્સ છે એનું કેમિકલ સ્ટ્રક્ચર કેવું છે એ ડિરાઈવ કર્યું. એન્ડ અ યર એન્ડ હાફ એટલે દોઢ વર્ષ પછી, એટલે કે ફર્સ્ટ યર તો પતી ગયું, તો સેકન્ડ યર બી પતી ગયું, એટલે કે થર્ડ યરના મતલબ થર્ડ યર એનું ચાલુ થયું ત્યારે તેને થર્ડ યર ચાલુ થઈને શું કહેવાય? શું કહેવાય થર્ડ યરને? જુનિયર યર, રાઈટ. And a year and a half later during the junior year, એટલે કે later during the junior એટલે during junior year એટલે કે કોલેજના થર્ડ યરની અંદર Ebright got the idea of his new theory about the cell life. એને એવો આઈડિયા આવ્યો કે theory of cell life. It came while he was looking X-ray photos of the chemical structure of the hormone. જે કેમિકલ સ્ટ્રક્ચર હતા હોર્મોન્સના, જે કેમિકલ સ્ટ્રક્ચર હતા એના હોર્મોન્સના એક્સરે ફોટોઝ જોતો હતો ને ત્યારે એને એવો આઈડિયા આવ્યો કે નવી લાઈફ કેવી રીતે બને છે. When he saw these photos, Ebright didn't shout Eureka. Eureka મતલબ કોઈ પણ વિનર થઈ ગયો હોય ત્યારે જોરથી જે ચિલ્લાવે ને એને યુરેકા કહેવાય. તો એને એવું જોરથી ચિલ્લાયું નહીં, or even I have got it. અને એવું બી કે યસ આઈ હેવ ગોટ ઇટ. હવે કોઈ પણ આમ જોવે અને એને બહુ જોરદાર આઈડિયા આવે કે જે આખી દુનિયામાં ફેમસ થઈ જાય એવું, પણ તો બી એને એવું ચિલ્લાયું નહીં કે યુરેકા યસ આઈ હેવ ગોટ ઇટ, એવું એને કંઈ ના કર્યું. But he believed that along with his finding about the insect hormone, the photos gave him the answer to the biologist's puzzles. એટલે કે અત્યાર સુધીની એની ડિસ્કવરી એઝ વેલ એઝ આ ફોટો છે ને એ એના પઝલનો આન્સર છે. બાયોલોજીની અંદર જે પઝલ છે કે એક લાઈફમાંથી નવી લાઈફ છે કેવી રીતે સ્ટાર્ટ થાય છે. હાઉ ધ સેલ કેન રીડ ધ બ્લુપ્રિન્ટ ઓફ ધ ડીએનએ. આપણને ખબર છે ને ડીએનએ ક્યાં હોય? સેલ હોય, આ સેલની અંદર ન્યુક્લિયસ હોય અને એની અંદર ક્રોમોઝોમ હોય અને ક્રોમોઝોમનો પાર્ટ એને ડીએનએ કહેવાય. હવે એક સેલમાંથી બીજું સેલ જાય એટલે એનું બ્લુપ્રિન્ટ થાય. બ્લુપ્રિન્ટ એટલે એની કોપી થાય, કારણ કે આપણી અંદર તો સેલ વધતા જાય તો ડીએનએ બી વધતા જાય ને. અને ડીએનએ પહેલા ડીએનએ હતું એવું જ બને, એવું નથી કે નવા ડીએનએ બનતા જાય. આપણા બોડીનું ડીએનએ ફિક્સ રહે. તો એક સેલમાંથી બે સેલ બને ત્યારે એક ડીએનએમાંથી બીજી ડીએનએ એની કોપી બી બને છે. તો હાઉ એક્ઝેક્ટ કોપી ફોર્મ્ડ એ એના એક્સરે પરથી એને ખબર પડી. DNA is a substance in the nucleus of the cell that control the heredity. અને હેરિડિટીને કંટ્રોલ કરે, મમ્મી પપ્પાની અંદર જે કેરેક્ટરિસ્ટિક હોય એ આપણેની અંદર ફોરવર્ડ કરે. It determines the form and function of the cells. અને આ જે DNA છે તે determine the form and functions of the cell. યાની all is DNA. Thus DNA is a blueprint of
life is a DNA is a blueprint of life. ચલો અહીંયા રાખીએ, થોડુંક જ બાકી છે, કાલે જેટલું બાકી છે એટલું બી કરીશું, અને એક પોયમ બાકી છે એટલું. That was the last from the textbook from Monday. આપણે કરીશું ગ્રામર. આ થોડું બાકી છે એ કતાઈશું, બરાબર.